રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકેલા કોનોકોપ્સ વૃક્ષ અમદાવાદમાં વિશાળ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। પિરાણા રોડ ઉપર જ અંદાજિત 5000થી વધુ વૃક્ષો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા। 26મી સપ્ટેમ્બર 2023 રાજ્ય સરકારના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટરે પરિપત્ર બહાર પાડ્યો હતો અને આ વૃક્ષના વાવેતર પર પ્રતિબંધ મુકાયો હતો। ત્યારે કોનોકોપ્સને હટાવવાની કામગીરી કરવામાં આવી। જો કે પ્રતિબંધના 1 વર્ષ બાદ સ્થિતિ એવી છે કે શહેરમાં હાલ 1.5 લાખથી વધુ કોનોકોપ્સના વૃક્ષો હયાત છે, એટલે કે કહેવા પૂરતી જ કામગીરી કરાઈ અને હાલ કોનોકોપ્સને લઈ કોઈ કામગીરી કરવામાં આવી નથી। વૃક્ષોનું વાવેતર અને જતન કરવું એ આપણી ફરજ છે, પરંતુ આ કોનોકોપ્સ નામનું વૃક્ષ લોકોના આરોગ્ય માટે જોખમી છે, જેનાથી શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવા રોગો થાય છે। એટલું જ નહીં, તેના મૂળિયાથી અંડરગ્રાઉન્ડ કેબલ અને પાઇપલાઇનને પણ નુકસાન થતું હોવાથી વન વિભાગે 1 વર્ષ પહેલા જ તેના વાવેતર ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। સાથે સરકારી નર્સરીમાં પણ કોનોકોપ્સના રોપાનો ઉછેર ન કરવાની સૂચના આપી દેવાઈ છે। રાજ્ય સરકાર દ્વારા 26/9/2023ના રોજ સમગ્ર રાજ્યમાં કોનોકોપ્સના રોપા અને છોડ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। તે પરિપત્ર બાદ અમદાવાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, એબીપી અસ્મિતા હાલ પહોંચ્યું છે અમદાવાદના પિરાણા વિસ્તારમાં। અહીંયા આગળ કોનોકોપ્સનું એક વૃક્ષ નહીં પરંતુ આખી દિવાલ છે। દ્રશ્ય આપણે બતાવીશું જે પિરાણા ડમ્પિંગ સાઇટની બહારનો વિસ્તાર છે। ત્યાં આગળ આપ જોઈ શકતા હશો, જ્યાં પણ નજર જાય ત્યાં આગળ બાજુનો જે સર્વિસ રોડનો જે હિસ્સો છે ત્યાં આગળ કોનોકોપ્સ વૃક્ષ છે તે હજી પણ યથાવત છે। અને ખરાઈ કર્યા બાદ એબીપી અસ્મિતાએ જ્યારે અહીંયા આગળ રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કર્યો તો તેમાં તે પણ સામે આવ્યું કે આ વૃક્ષો છે તેને જ્યારે રાજ્ય સરકાર તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તે વખતે તેને ટ્રીમ કરી નાખવામાં આવ્યા હતા, તેને કાપી નાખવામાં આવ્યા હતા અને તેના પુરાવા પણ અહીંયા આગળ અમુક જે વૃક્ષો છે તેમાં સામે આવ્યા છે। અહીંયા આગળ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ જે હિસ્સો હતો તેની સહિતના અનેક વૃક્ષો છે તેને કાપી નાખવામાં આવ્યા હતા, પરંતુ તે બાદ સ્થાનિક કક્ષાએથી એટલે કે સ્થાનિક અધિકારી લેવલેથી આવેલી સૂચના બાદ અમદાવાદ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ તરફથી કોનોકોપ્સના જે વૃક્ષો છે તેને કાપવાની કે દૂર કરવાની પ્રવૃત્તિ છે તે કરવામાં ન આવી। વધુ એક પુરાવો અહીંયા આગળ જોઈ શકાય છે, જે આદેશ બાદ અહીંયા આગળથી આ વૃક્ષ છે તે દૂર કરાયા હતા, પરંતુ ફરી એક વખત આ વૃક્ષો છે તે અહીંયા આગળ ઉગી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો 2 લાખ જેટલા વૃક્ષો છે તે સમગ્ર અમદાવાદ શહેરમાં તે વખતે હયાત હતા, એટલે કે 26/9/2024ની તારીખ સુધીમાં। અને તે બાદ આદેશ મળતા અમદાવાદ મહાનગરપાલિકાએ લગભગ 50,000 જેટલા કોનોકોપ્સ છે તેને દૂર કર્યા હતા। સ્થાનિક લેવલેથી આદેશ આવ્યા બાદ તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે તેને દૂર હટાવવાની કામગીરી ન કરવામાં આવી, જેના કારણે આ વૃક્ષો છે તે ફરી એક વખત ઉગી ચૂક્યા છે। એટલું જ નહીં, જે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં પણ સ્પષ્ટ રીતે લખવામાં આવેલું હતું કે આ જે કોનોકોપ્સ છે તેમાં શિયાળાની ઋતુમાં ફૂલો આવે છે અને તેના કારણે શરદી, ખાંસી અને અસ્થમા જેવા રોગ થવાની માનવ શરીર ઉપર ભીતિ છે, જેના કારણે કોનોકોપ્સના વૃક્ષો અને તેના છોડ, રોપા તમામ સ્થળોએથી દૂર કરવામાં આવે। જોકે આ નિયમ છે તે માત્ર ગણતરીના મહિનાઓ પૂરતો રહી ગયો છે અને તે બાદ સ્થાનિક અધિકારીઓની નેતાગીરીના કારણે આ કોનોકોપ્સના જે વૃક્ષ છે તે અહીંયા આગળ મોટા પ્રમાણમાં ઉગેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।